મિત્રો તમે અહીંયાનો ખાલી નજારો જોવો તમે મિત્રો કઈક આવી હાલત થઈ ગઈ છે અમારે પાણીમાંથી જવું પડે પાણી ખાલી થયું નથી બે ભાઈ લાલ કીડી છે વરસાદનું ક્યાં કસલી કહેવાય ધૂળેટી છે ને હાલત જોવો ટંગ ડરિંગ દીવના સો હેલો ગાઈસ અમે કઈક આવી રીતે અહીંયા બેઠા છીએ આ મેજિક માં नाना फॉलोवर से रुतिका હે चलो भाई देखो अब मैं क्या करता हूँ। સો હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો આજે અમે જઈ રહ્યા છીએ એક ટાપુ ઉપર કે જ્યાં મહિષાસુર રાક્ષસની પૂજા થાય છે તો મળીએ ટાપુ ઉપર તો મિત્રો આપણે ગાડી આવી ગઈ છે સો હેલો ગાઈઝ અમે કઈક આવી રીતે અહીંયા બેઠા છીએ આ મેજિક માં હવે આપણે જાય છે મારા માસીના ઘરે ત્યાંથી લગભગ અમે 24 થી 25 લોકો છીએ અને 2 થી 3 વાહન છે તો ત્યાંથી હવે આપણે જશું આપણા ટાપુ ઉપર હું જીતે શું કીધું પાણી આવી જશે તો પાછું એમ બહાર બેઠવું પડશે નાને ના પછી બહાર છપછપિયા नाना फॉलोवर से रुतिका હે કોણ ફોલોવર્સ કોણ છે વાહ ભાઈ તો હુઈ ગયા છે આપણી જો એક ગાડી આવી રહી છે આની પાછળ એક મેજિક આવે છે અને અત્યારે આપણે એક મેજિક માં છીએ ટોટલ 24 થી 25 લોકો અમે જઈ રહ્યા છીએ અને લગભગ 2.5 કલાક જેવો રસ્તો છે ત્યાંથી એક કઈક કિનારો હોય છે અને દરિયાનું પાણી જો ખાલી હોય તો જ આપણે એ ટાપુ ઉપર જઈ શકશું તો જોઈએ હવે આપણે ટાઈમે પહોંચીએ છીએ કે નહીં અમે લેટ થઈ ગયા છીએ તો જોઈએ હવે મમ્મી ને ચાલો તો જુઓ કેવું મસ્તી છે મમ્મી ગાઈસ પોપટ થઈ ગયું છે આપણે કદાચ રસ્તો ભૂલી ગયા તો પાછા ટર્ન મારી આપણે પાછા જઈશું 2 કલાક જેવું થઈ ગયું છે ને હજી અડધી કલાકનો રસ્તો કદાચ બાકી છે જો આપણે મોડા પહોંચશું તો દરિયો ભરાઈ ગયેલો હશે ને આપણે ટાપુ ઉપર નહીં પહોંચી શકીએ હવે જોઈએ શું થાય છે મિત્રો બીજી વાર પોપટ થઈ ગયું છે આપણે ગુંદર રસ્તે ચડી ગયા છીએ હવે ખરેખર કંટાળી ગયા છીએ એવું લાગે છે કે આપણે આ રસ્તો ગોતવામાં જ આપણો ટાઈમ બરબાદ થઈ જાય અને દરિયો ભરાઈ જાય તો મિત્રો દરિયો ભરાયો નથી આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આ બધી હાલીને આપણે અંદર જવાનું છે ઓ મિત્રો તો ફાઇનલી આપણે હવે પહોંચી ગયા છીએ હાલત ખરાબ થઈ ગઈ છે રસ્તામાં તો ટ્રાવેલ કરીને 7:15 લગભગ અમે નીકળેલા ને અત્યારે રાઈટ 9:30 થયા છે એટલે અંદાજે કેટલો ટાઈમ થયો 7 થી 8 8 થી 9 રાઈટ 2.5 કલાકમાં આપણે અહીંયા પહોંચ્યા છીએ હવે ચાલીને કંઈક ઘણું આપણે અંદર જવાનું છે જોઈએ હવે આગળ હનન કરો છો તમે અરે વાહ અરે વાહ અરે વાહ ચલો ચલો અહીંયા આવી જાઓ લે અહીંયા આવી જાઓ લે અરે અહીંયા આવી જાઓ શું કરસ બોલના ઉતારતો તો ભાઈ આવી આપણી કઈક ટોળકી જાય છે આગળ હવે બસ પહોંચી ગયા છીએ અને કઈક દરિયાની વચ્ચેથી જવાનું છે એવું સાંભળ્યું છે હવે જોઈએ તો જો મિત્રો આવો કઈક રસ્તો છે એ મમ્મી શું કેવું છે તમારા કઈ તો મિત્રો આગળનો રસ્તો કઈક આવો છે હવે આપણે જો આમાંથી જવાનું છે મમ્મી તમે કઈ કહેવા માંગશો પહેલી વાર આવીએ છીએ અનુભવ લેવા માટે હા હા એડવેન્ચર વિથ શ્રદ્ધા વાહ એડવેન્ચર વિથ શ્રદ્ધા હવે જોઈએ આ શ્રદ્ધા આપણને ક્યાં લઈ જાય છે મિત્રો તમે આ જગ્યા જુઓ આખી હવે આમાં છે એવું કે આ જે છે ને આ ટાપુ છે પણ અત્યારે પાણી ભરાયેલું નથી એટલે તમને આવું લાગશે હવે આપણે ત્યાં જશું અને પછી પાણી ભરાઈ જશે પછી એ ટાપુ થઈ જશે આપણે ત્યાંથી પાછા નહીં આવી શકીએ અને જ્યારે પાણી ખાલી થશે પછી આપણે એટલે કે સાંજ પડી જશે ત્યારે આપણે અહીંથી પાછા જશું અત્યારે તમને આઈડિયા નહીં આવે જ્યારે પાણી ભરાય ત્યારે હું તમને આ સીન બતાવીશ ડુંગર છે માટી આપણે કોટડામાં નથી ખબર ખાય પડી ગઈ સાખી એ આ ભેખડો પડે જો ને આ પડેલી જ છે એટલે કરો જાજુ બધું ભૂ છે ક્યાં તમને કેવું લાગે છે તક્ષભાઈ કેવું ભૂ છે બધું કે બધાને હા મિત્રો અમારી ફેમિલીના બાહુબલી
કેમ સામાન લઈને આયા ઓ વાહ તો મિત્રો બહુ થાકી ગયા હું ને હેતાક્ષભાઈ તો જો અહીંયા બેઠી ગયા છીએ મસ્ત હવા આવે છે એટલે સારું લાગે છે બધા જોવા ધીમે ધીમે આવે છે હાય હાય ગ્રીશુ બાવ બસ તો હમણાં તમને હું દાદાના દર્શન કરાવું થોડોક આરામ કરી લઈએ પછી મિત્રો જો તમને હું મારા પપ્પા બતાવું જો અહીંયા ઠેઠ છે ઈ. આપણે ચાલો હાલો ને ફોટા પડાવવા જવું છે ને ફોટા પડાવવા તમે શું લખો છો શું લખો છો મારા કાંઈ નથી સાંભળ ના કયો બતાવો તો લાવો શું છે બતાવો તો ખરી હું લઈશું કયો કાંઈ નથી ભગ કયો કયો ભગ જો મિત્રો આ કઈક આ સિક્રેટમાં કઈક લખીને ગયા હું લખવા કયો તો હે છી છી ની જેમ કરે હેલો ભાવનગર ભાઈ આ મારા નાનાજી છે આ બધી આયા પૌરાણિક જગ્યાઓએ આવતા હોય તો એની વિશે ડિટેલ માહિતી લખતા હોય તમે ડાયરી લખો છો ને તો એની માટે આ તમે માહિતી લખી શું લખ્યું એ અમારા દર્શકોને જણાવો ના મારે કાંઈ નથી હું ન્યુ મેરેડ કપલ ક્યાં છે સો સામે ઓહો એ ગટી ગટી તો મિત્રો આ છે આપણા મહિષાસુર દાદાનું મંદિર ये क्या है बे જો ઘણી બધી ચકલી છે મિત્રો આપણે અત્યારે સિટીમાં ચકલી નહીં મિત્રો જોવા નથી મળતી તમે જોવા અહીંયા કુદરતી વાતાવરણમાં ઘણા આપણે સમય પછી આ ચકલીઓ જોઈએ છે બાકી આપણા સિટીમાં અત્યારે આવા પક્ષીઓ અને એ પ્રદૂષણને લીધે જોવા નથી મળતા એ શું નાસ્તો છે અહીંયા ઢોકળા વાહ આ કોણ લાવ્યું છે વાહ પન્ના માસી વાહ ફ્રીજમાં પડી બોલો તમે થેપલા લાવ્યા છો વાહ વાહ હું ના હમમ છે દીકુ મમમ ચાલ્યો થેપલું આલ્યો હા તો મિત્રો આ આપણો નાસ્તો છે થેપલા લસણની ચટણી આ ચેવડો વેફર ઢોકળા અને બીજો બધું ઘણો બધો નાસ્તો અહીંયા છે તો મિત્રો ફરીથી હવે અમે ફોટા પાડવા માટે પાછા નીચે જઈએ છીએ થાકી જાશું પણ હવે ફોટા તો જરૂરી છે મમ્મી કેમ પાછા જાવ છો હવે મિત્રો પાછા અમે જાય છે નીચે ફોટોશૂટ માટે થાકી જવાના છીએ હવે નાસ્તો કરી લીધો છે એટલે એનર્જી આવી ગઈ ને હવે પાછા હવે આ રિસ્ક લઈએ છીએ જો તમે રસ્તો જુઓ ખાલી એ વોટ ઇઝ ધીસ બિહેવિયર એ દેખો અહીંયા મિત્રો આ કુદરતી વાતાવરણ વચ્ચે અહીંયા મજા આવી જાય એવી જગ્યા છે તમારે અહીંયા એકવાર ચોક્કસથી આવવું જોઈએ મેકા દાદાનું મંદિર એટલે આમ પૌરાણિક કાળથી છે અહીંયા અમે બધા એન્જોય કરી છે જો અહીંયા એક પાણીએથી રમે છે ઓલી બાજુ એક ગુફા છે તો મિત્રો આ એક ગુફા આવેલી છે જ્યાં અમે ફોટોગ્રાફી માટે આવ્યા છીએ હવે આપણે ચાલો ગુફામાં જઈએ એ ગુફામાં ફોન લાગે છે જો આ છે ગુફા અને જો દરિયો ભરાઈ જાય તો આપણે આ ગુફામાં સલવાઈ જશું ને પાછા જવાનો કોઈ ચાન્સ નથી સ્ટાર્ટ મિત્રો જો આ પાણી છે ગુફાની નદી પાછું નેચરલ પાણી વાહ પીવા લાયક છે કે એ પીવોસ ક્યાં ભાઈ વરસાદનું ક્યાં એ વાવ આ મિત્રો આવું આ પાણી પીતા નહીં કારણ કે આ બહુ ખારું પાણી છે તો મિત્રો તમને અહીંયા ભાન પડવી જોઈએ કે આપણે અહીંયા દરિયામાં આવ્યા છે ને આ દરિયાનું પાણી છે શું કેવું છે તમારે ખારું છે તો એ પાણી નહોતું ગાઈસ એ પપ્પા પપ્પા ક્યાં જાઓ ક્યાં છે ભાઈ સંસાર ત્યાગ કે મેરે પાપા જા રહે હે આવજો તો મિત્રો જો આ એ શું કરસ ભાઈ તું કસલી એ ગાઈસ આવું છે અને કચલી કહેવાય ને ઇંગ્લિશમાં ક્રેબ
વાહ. જैसे તમે મૂવીમાં જોયો હશે. ગુફામાંથી આપણે આ બહારની બાજુ કંઈક જઈએ છીએ. અહીંયા સ્લીપરી આખું ઓલું છે, લીલ ને એવું બધું જામી ગયું છે. તો જો આ લોકોને કાંઈ બીક જ નથી. એ તો ઓલી બાજુ હવે દરિયો ભરાય છે એટલે આપણે જલ્દીથી અહીંથી ભાગવું પડશે. મિત્રો તમે અહીંયાનો ખાલી નજારો જોવો તમે, ને પાણી ભરાય છે એટલે આપણે ઝડપથી અહીંથી જવું પડશે, પણ આપણે થોડી વાર અહીંયા શાંતિમાં બેઠી લઈએ. હે મિત્રો અમે તો થાકી ગયા. તમે ખાલી આ જગ્યા જોવા, આવા બધા પથરા ચડીને જવાનું છે, બહુ આગે જવાનું છે. ફોર્મમાં અમે આવી ગયા અહીંયા, પણ હવે પાછા થાકી ગયા. આ 60 જેટલા પગથિયા છે, રાઈટ? ફરી વાર ચડવાના છે આપણે આ ટીંડુભાઈને લઈને. પતી જવાનું છે. ગુગુ કે દે કહી દે. ઓ જજો બધું ભૂ કેવું છે ક્યાં? હા થાકી ગયા ગુગલુભાઈ. દીકો કે તો દીકો કે લે લે લ્યો. મિત્રો આપણે ગમે ત્યાં જાય, આપણે મેગી વગર તો હાલે નહીં. તો આપણે આગળ ચિલ્લર પાર્ટી માટે, એટલે કે જે આપણે પાછળ જોઈ શકો છો એની માટે છે જમ્બો મેગીનું પેક. તો કોણ બનાવશે આ બધા કામમાં? કોમલ માસી મેગી બનાવી દો. મેગી મસાલો છે ને કઈ રીતે બનાવશો? આમાં ડુંગળી, ટમેટા, વટાણા, કોથમરી. આ બધું જો નહીં નાખ્યું ને સારું. ને આમાં આ તમે શું બનાવો છો? એ મોટા માટે ખીચડી બની રહી છે. ઓહો મિત્રો સૌથી પહેલા આપણને મળી ગયું છે સરગવાનું ઝાડ. જો સાવ અહીંયા સુધી સરગવાનું એવું બધું છે. આપણે સરગવા તોડશું. જો એક અહીંયા છે. એ સિવાય હવે બીજું મિત્રો જલ્દી જો ઓહ આપણે પીળું રીંગણું મળી ગયું છે મિત્રો. આપણે આ મિત્રો બોયડી છે, પણ આમાં બોર નથી. બોર આપણા આ ઝંખુ માસી છે ને એ તોડી નાખ્યા હોવા જોઈએ. કાંઈક છે જો શું છે એ ખબર નથી, પણ કાંક છે ખરી. શું છે ભાઈ? લાલ કીડી છે ગાઈસ. પોપટ હો ગયા ગાઈસ, પોપટ. આને હું કહેવાય કોમેન્ટમાં જણાવજો. રહેવા લાલ કીડી છે ભાઈ. હાલો ગુવારે છે, આ તમે જોઈ શકો છો ગુવારનું ઝાડ છે, પણ એક જ છે. આનું તો કાંઈ આપણે શાક બનાવશું નહીં. બીજું કંઈક ગોતીએ. આપણે આજે ઊંધિયું બનાવી નાખીએ. આપણે ઊંધિયા માટે બધી સામગ્રી ગોતવાની છે. પાછું આપણને કાંઈક મળી ગયું છે. આને શું કહેવાય? આ ખાવાનું હોય? ભાઈ આ કાંક છે વિચિત્ર. તો મિત્રો હું હવે તમને બતાવું કે અમે ક્યાંથી આવ્યા છીએ. પહેલા તો જુઓ તમે જે જગ્યા જોવો છો, આ જે ગાડી પડી છે એ અમારી જ છે. ત્યાં અમારી બધી ગાડી પાર્ક થઈ છે. ત્યાંથી હવે અમે ચાલીને આ બધો જે રસ્તો છે ત્યાંથી અમે ચાલીને અહીંયા આવ્યા છીએ. ને અહીંયા પાછળ દાદરા છે, એ દાદરા ચડીને આપણે અહીંયા મહિષાસુર દાદાનું મંદિર છે ત્યાં આવ્યા છીએ. આ જુઓ તમે અહીંયા કંઈક મશીન છે. આ શેનું મશીન છે એ કાંઈ આપણને આઈડિયા નથી. અને અહીંયાના મહારાજ નથી, બાકી મહારાજ આપણને ઘણી બધી માહિતી આપે કે ભાઈ અહીંયાનો ઇતિહાસ શું છે. અને પણ મને જેટલી ખબર છે હું તમને વિડીયોમાં ચોક્કસ જણાવીશ. લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા. તો મિત્રો અહીંયા છે આપણા મરચા, સલાડ, પાપડ અને અહીંયા પન્ના માસી બનાવે છે રોટલા ને આપણું શાક. બીજું શું બન્યું સર? બટેટા વટાણાનું શાક છે, મેગી છે, મસાલા, ખીચડી છે. વાહ આપણી મેગી, આમાં છે શાક અને ખીચડી ને બધું છે ને. વાહ એક નંબર. ઓહો ઓય તમે આ શું કરસ? હવે મંદિરમાં બેઠા ને શું કરસ? ક્યારના કેમ અહીંયા બેઠા? મંદિરમાં હાલો એમ કહું. કેમ? હાલો મજા આવશે. તો હું કરસ અહીંયા પણ એકલા? તો મિત્રો હવે આ દાદાનો થાળ છે. આપણે જઈમાં પેલા દાદાને થાળ ધરી દઈએ. તો મિત્રો આ છે આપણું જમવાનું. રીંગણા બટેટાનું શાક, ચટણી, ઢોકળા, સલાડ, મેગી, રોટલો, ખીચડી, પાપડ અને આ છે આપણી ગેંગ. મેગી વાળાવા શાક ખીચડી ખાવ. એ મિત્રો તમને ખબર પડી ગઈ, આ તો મારી આડી છે. આ લોકો બધા શાક ખીચડી ખાય, હું જોવો ખાલી. एक्चुअली में आज इस मारी है. હા પોપટ હો ગયા ગાઈસ. ચામુંડા માતાના મંદિરની આગળ ઓલા જુદા જુદા વિડીયો આવે ને એમાં પૂંજારીયામાં એમ કીધું કે જે ચામુંડામાં એની સામે બેઠાડ્યા છે એમ.
મિત્રો હું તો હુઈ ગઈ હતી, ખબર ય ન રહી, બધા હુઈ ગયા હતા. હવે જઈએ છીએ સીધા સાકરટેડી ખાઈ. વાહ, થેન્ક યુ થેન્ક યુ. આ છે આપણા મહિષાસુર દાદાનું મંદિર. તો ચાલો અહીંયાની મુલાકાત કરીએ અને એમના દર્શન કરીએ. પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલું આ મંદિર એક એવું છે કે જ્યાં તમને પક્ષીઓનો પ્રાણીઓનો કલરવ ખૂબ સારો એવો સાંભળવા મળે છે. અને સિટીમાં અત્યારે પ્રદૂષણ ને એના લીધે તમને આ કઈ જોવા નથી મળતું. જય મહિષાસુર દાદા અહીંયા તમે જોઈ શકો છો, લખ્યું છે. અને આ છે આપણા જય મેકાહાર દાદા. પૌરાણિક દંતકથાઓ અનુસાર જે એક અસુરરાજ રંભ હતા, એમના પુત્ર છે મહિષ. કઠોર તપસ્યા બાદ બ્રહ્માજી પાસેથી એમને વરદાન મળેલું કે કોઈ દેવ, મનુષ્ય કે પછી કોઈ પણ અસુર એમને મારી ના શકે. અને એ ખૂબ જ એવા બળવાન અસુર હતા. જ્યારે દુર્ગામાએ 9 દિવસના ખૂબ કઠોર યુદ્ધ બાદ 10મા દિવસે એમનો વધ કરેલો. અને એટલા માટે વિજયાદશમી અને નવરાત્રી ઉજવવામાં પણ આવે છે. ફાઇનલી સનસેટ થઈ ગયું છે અને હવે અમે જઈ રહ્યા છીએ. તમે દેખારા જોઈ શકો છો, બધો સામાન ને પેક થાય છે ને હવે બસ અમે નીકળશું. તમે શું કરો છો ભાઈ? વાહ. તો મિત્રો જુઓ, સનસેટ થઈ ગયો છે અને આ આપણો રસ્તો છે. અહીંથી આપણે પાછું જવાનું છે. હવે આ પાણી ધીમે ધીમે જાય છે એટલે અહીંયા આપણે પહોંચીએ એટલે આ પાણી જતું રહેશે, અથવા તો આપણે અહીંયા પાણીમાંથી ચાલીને સામે જવાનું છે. ને આપણી ગાડીઓ ઊભી છે. મનુભાઈ તમે કઈ કહેવા માંગશો હવે? બસ હવે જે આખરી જે સમય છે તો એ મતલબ સમંદરની સાથે વિતાવું છું. ખબર નહીં લાઈફમાં હવે બીજી વાર અહીંયા આવવાનો સમય ક્યારે મળશે. તો બસ એન્જોય કરું છું. તો જ્યારે લાઈફમાં સમય મળે ત્યારે એન્જોય કરી લ્યો. કોઈ દુઃખ ભૂખમાં રહ્યોમાં મોજ કરો. તો તમને આ જગ્યા કેવી લાગી? સ્પેશિયલી જગ્યા ઉપર આવવા જેવું છે ખરી? જગ્યા ઉપર આવવા જેવું છે, ખાસ કર ફેમિલી સાથે બહુ. હા મિત્રો, ચોક્કસ એકવાર મુલાકાત લેજો, તમને શાંતિનો અનુભવ થશે. ચોક્કસ એકવાર મુલાકાત લેજો, તમને શાંતિનો અનુભવ થશે. ખૂબ સારા એવા ફોટોગ્રાફી માટે બહુ પરફેક્ટ જગ્યા છે. અને જો તમે સામે નીચે હું તમને બતાવું ઝૂમ કરીને, મારા પપ્પા અને હેતાક્ષભાઈ ની આ છે. પપ્પા હાથ ઊંચા કરો. જો જો એ આવતું નથી. હા જો એ અહીંયા તારે બેઠેલા છે, જુઓ પાણી સાથે. આવી છીએ. હું પીવસ તમે? પાણી એક કેરબો લાવ્યા હતા, એક મોટું કુલર લાવ્યા હતા, 20-25 શીશા લાવ્યા હતા, લીટર, એ બધું ખાલી થઈ ગયું. એટલે હવે આ ડાકાનું પાણી છે ને એ ઉકાળીને તે પીએ છે ગરમ ગરમ. ઉકાળે? વાહ. આ ચશ્મા ઓળખીતા લાગે. મિત્રો બસ હવે જો અમે નીચે જઈ રહ્યા છીએ. આ છે કઈક દાદરા. તો એકવાર ચોક્કસથી અહીંયા વિઝિટ કરવા જેવી છે મિત્રો. હવે બસ અમે પોતાના વાહન સુધી પહોંચવાની ટ્રાય કરીએ છીએ. પાણીમાંથી કદાચ જવું પડશે. આગળ શું થાય છે જો. એ તો હું કરતો છો. એ તક્ષભાઈ હું છે? જય શ્રી કૃષ્ણ કરી દો. જય શ્રી કૃષ્ણ કરો. હા બાપા, તમને પગ નથી દુખતો? હે કુશલભાઈ, પગ નથી દુખતો? પગ નથી દુખતો તમને? પગ દુખે છે મિત્રો અમને. તોય જોવા ઈ કુદરત પ્રેમી અને ફરવાના શોખીન માણસ છે, એટલે અવારનવાર આવી જગ્યા ઉપર આવતા હોય ને એના ડોક્ટરે ના પાડી છે, બેડ રેસ્ટ કીધું છે, પગમાં એમને પ્રોબ્લેમ છે એટલે. પણ જુઓ પપ્પા તમે શું કરો છો? મિત્રો જો આ ઝાડમાંથી સી ફૂડ પકડે છે ને આ પપ્પા અત્યારે ડીલ કરે છે. જે આવેલું હોય ને એ લેતા જાય ઉપાડીને, નગર આ પાણી આમ પાણી ફરી જાય ને તો બધું નીકળી જાય શાક. હમણાં આ લગી હતું, આ ઉતરી ગયું. હવે આ પથરા ઉપર હું બેઠો હતો, આ લગી હતું, હમણાં ઉતરી ગયું. પાછા વિયાવો દીવના મહાદેવ. ટંગ ઢડિંગ દીવના મહાદેવ વિયાવો પાછા. પડી જાઓ. કઈ રીતે પડે માનવ? દીવના મહાદેવ. ટંગ ઢડિંગ. મિત્રો કઈક આવી હાલત થઈ ગઈ છે અમારે. પાણીમાંથી જવું પડે, પાણી ખાલી થયું નથી. અને જો હવે અમે રાહ જોશું તો પાછું પાણી ભરાઈ જશે. આ જુઓ તમે અહીંયા આવી રીતે પાણીમાં અમે ચાલીને બધા જાય છીએ. તમને કેવું લાગ્યું હવે કયો આ જર્ની વિશે? જીવનમાં એકવાર આવો સાહસ કરવાની જરૂર છે. હા અલગ જ અનુભવ છે. સુખ સુવિધામાં તો બધા ટ્રીપ કરે, પણ આ એક કુદરતી વાતાવરણમાં. તો મિત્રો ચોક્કસથી વિઝિટ કરજો આ જગ્યાની અને લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર કરવાનું ન ભૂલતા. અહીંયા અમારો બ્લોગ પૂરો થાય છે. સબસ્ક્રાઇબ કરી લેજો.